બોલીએ સદગુરુ મહારાજની જય. ગુરુ આપણા માટે શું નથી, આપણા માટે ગુરુ બધું જ છે. गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत. गुरु अपनी पूजा, गुरु मेरा पार ब्रह्म गुरु भगवान. एक श्लोक में કહે છે त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देवम्. गुरु माता પિતા ભાઈ બંધુ બધું ગુરુ હોય. ગુરુની મહત્તા તો સ્વીકારવી જ પડે. બધા એક પદ ઉપર વાત થઈ ગઈ છે એટલે બધું ગુરુને બનાવી દેવું. ગુરુ આપણું શું નથી એમ, ગુરુને આપણે જે બનાવવું એ બની હતી. ગુરુજીએ કંઈક વાત કરી ઘણો ટાઈમ થયો, અને ગુરુ મેરા નિજ કા નોકર એવું સાંભળેલું. ગુરુ મેરા નિજ કા નોકર, ગુરુ મારા હા રામાનંદ તો મેરા નિજ કા નોકર. નિજ કા નોકર કાયમ મારો ગુરુ એને મારો નોકર છે. એટલે કબીરે કીધે કબીરની ક્યાં કબીરની વાત એટલે અહીંયા સત્સંગમાં સાંભળેલું. એટલે ગુરુ મેરા નિજ કા નોકર. આપણને એમ કે ગુરુને નોકર થોડો બનાવે. સાચું એ એવું થાય ને, અમે ગુરુને આપણે ભગવાન બનાવાય કે આપણે તે ઊંચો દરજ્જો અપાય. ગુરુને નોકર થોડો બનાવે. એ નોકર કઈ રીતના, તો આપણે એક સત્સંગમાં વાત કરીએ કે ભાઈ જો કરતા છો સદગુરુ કરતા, સંત કરે નહીં આપા, સિદ્ધ પર ના લેવે બોજ કી મટકી, તો કોઈ દી ન લાગે પાપ. જે કરે એ સદગુરુ કરતો હોય તો પછી આપણે નીકળી જાય. તો આપણે એક નોકર રાખ્યો હોય તો આપણે કઈ એમ કામ કરતો હોય તો પછી આપણે કાંઈ કરવાનું રહીએ નહીં. અહીંયા એમ કે ભાઈ જો કરતા છો સદગુરુ કરતા, તો આપણે એમ રાખી ભાઈ સદગુરુ જ બધું કરે, તો એ સદગુરુ આપણો નોકર થવાય તૈયાર છે. તો આપણે એનાથી નોખા રહી તો એ બધું કરવા તૈયાર છે. અહીંયા સત્સંગમાં અરુણ બાપુ કહે તો એ ડ્રાઈવરને સીટ છોડી દે, પણ આપણે છોડતા નથી એટલે અમુક મુશ્કેલીને બધું ચાલુ રહે. જો ડ્રાઈવરને સીટ છોડી દીધી, બધું મૂકી દીધું, કોને કે ખંખેરી નાખ્યું, બધું એની માથે નાખ્યું. જેટલા સંતો મહંતો કે ભક્તો જે મોટા મોટા થઈ ગયા એને લગભગ ખંખેરી નાખ્યું. એ કરે જેમ રાખે મને જેવી જ રાખો રામ, મારે તેવી જ રહેવાનું. મેં સોંપ્યો દૂધને હાથ, પછી મારે શું કરવું. એટલે એ રીતના આપણે જો ગુરુને ભલે નોકર બનાવીને રાખો તો એ બધું કરવા તૈયાર છે, પણ આપણે જો મૂકી દઈએ તો આપણે મૂકી મૂકી દઈએ તો આપણું બધું કામ કરવા તૈયાર છે. સાચું ખોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી. કરતા ફેરો બોજ મીટાવો, કરતા ફેરો બોજ મીટાવો, પુનિતની અરજી. એટલે કરતાપણાનું પિતાજીમાં કહે કે કરતાપણાનો ત્યાગ છે એ બહુ મહત્વનું. કરતાપણું મોટી જાય તો આપણે બેડો પાર થઈ જાય. બોલીએ સદગુરુ મહારાજ. બાપા.